સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને આવ્યા છે। જમીન ખેડાણ વિવાદનો ઉકેલ આવે તો સાંસદની રાજીનામાની તૈયારી। જંગલ જમીન મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ, મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ માત્ર રાજકીય રોટલા શેકતું હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ। ઉમરપાડાના કેટલાક આગેવાનોની વનકર્મીઓ સાથે સાંઠગાંઠ હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। આદિવાસીઓના હક માટે મારી સરકાર સામે લડું છું, સાંસદે આ નિવેદન આપ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું કે અગાઉ પણ આદિવાસીઓના હક માટે રાજીનામાની તૈયારી કરી હતી। અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું। અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું। આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું। સંસદ સભ્ય મારા માટે ગૌણ છે। મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં। આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે। પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે। આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે, આ સ્થિતિ પેન્ડિંગ દાવાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાવાળાને બધાની જમીન નથી મળવાની, એ બે ત્રણ હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? નર્મદા ભાજપના આગેવાન લીલા વસાવાના ઉમરપાડાના આગેવાનોને જવાબ। સાગબારાના ખેડૂતોની વિરોધમાં ધરણાની વાત કરનારને લીલા વસાવાનો જવાબ। તેમણે કહ્યું કે અમારી સામે ધરણા પર બેસવું સહેલું નથી, પહેલા ઉમરપાડાના ખેડૂતોને ન્યાય અપાવો પછી જ વિરોધ કરો। મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું। અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે। મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે અને સરકાર આપણને આપણા બધાની છે। તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા તે સરકાર આપશે અને એ જ અમારા માટે શિરોમાન્ય છે। બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી, એમની જમીન એની જમીન અમે માગતા જ નથી। અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે, તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે।